ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 23. આઈજીપી મોરારકાએ ફરી વખત વિજયા મલ્હોત્રા અને માલતી રાયસંગાનીના જવાબો વાંચ્યા હતા અને લૂંટની તપાસના 13 દિવસ પછી પણ મોરારકાને એ પ્રશ્ન સતાવતો હતો. લિયો કે શેક્સપિયર શબ્દ શા માટે બોલાયો હશે? આઈજીપી પોતે વિજયાને મળ્યા હતા. તે ચોક્કસ હતી. તેના વિધાનમાં સ્પષ્ટ હતી. મને સમજાતું નથી આંડા સાહેબ. આ એક જ વાત સમજાતી નથી. લૂંટારાઓ પોતે પોતાના જુદા નામ રાખે, નંબર રાખે. એકમેક સાથે વાતચીત કરવા માટે તેમણે ગમે તે નામ રાખ્યા હોય, પણ શેક્સપિયર નામ શું કરવા રાખે? આઈજીપી મોરારકાએ આંડા સાથેની ચર્ચામાં કહ્યું. કદાચ વિજયાએ ખોટું સાંભળ્યું હોય. મને તો માલતી કહે છે તેમ ચેક ફાયર શબ્દ બોલાયો હોય તેમ લાગે છે. મને નથી લાગતું. મને 2 પ્રશ્નો મૂંઝવે છે. એક તો એ કે શેક્સપિયર જેવું નામ શા માટે રખાય, એટલું જ નહીં, બીજાનું નામ લિયો શા માટે હોય? તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો જો લૂંટારાઓએ પોતાના બનાવટી નામ રાખવાનું વિચાર્યું હોય અને જો તે ભણેલા હોય તો શેક્સપિયરની સાથે બીજું નામ ટોલ્સ્ટોય હોય, એમિલ ઝોલા હોય કે એવા કોઈ સાહિત્યકારનું નામ હોય, પણ લિયો બેસતું નથી. જો લિયો નામ રાખવું હોય તો બીજાનું નામ સ્મિથ કે જ્હોન કે રોય જેવું રાખી શકાય. ડીએસપી આંડાને આ વાતથી કંટાળો આવતો હતો, પણ પોતાના સાહેબની વાત સાંભળવી તે એમની ફરજ હતી. મને લાગે છે સર, આપણે ફોટાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. એ ફોટા લઈને આખા રાજસ્થાનમાં કે કદાચ આખા હિંદમાં ફરીએ તો શું આપણે શોધી શકીશું કે તે લોકો કોણ છે? આપણી પાસે વર્ણન છે. વર્ણન કરતાં નામ અગત્યના બની જાય મિસ્ટર આંડા. વી હેવ ટુ નેમ્સ એન્ડ અબાઉ ધ ફોટોગ્રાફ્સ. વી હેવ ટુ મેચ ધેમ એન્ડ ફાઇન્ડ આઉટ. કહીને મોરારકાએ ઘંટડી વગાડી, પીએને બોલાવ્યો અને ફોટાનું આલ્બમ મંગાવ્યું. આલ્બમમાં હરીશચંદ્રનો કંઈક સ્પષ્ટ ફોટો હતો. જીગર અને અશોકના ઝાંખા ફોટાઓ હતા. વધુ પડતા પ્રકાશ અને ટોપ એંગલ પરથી ટેલિફોટો ઝૂમથી લેવાયેલા ફોકસ કર્યા વગરના ફોટાઓને કારણે ચહેરા પર સારી એવી કાળાશ હતી. એટલું જ નહીં, પણ બ્લડ ફિંગર્સ હતી. ફક્ત તેમણે પહેરેલા કપડાં, ગોગલ્સ, હાથમોજા કંઈક વધુ સ્પષ્ટ દેખાતા હતા. બીજા એક જણનો હાથ અને પગ દેખાતો હતો, જ્યારે એક આદમી સ્ટેશન વેગનની પાછળ ચડતો દેખાતો હતો. આમાં શેક્સપિયર કોણ હોઈ શકે? ધારો કે મોરારકા સાહેબ તમે કહો છો તેવું હોય, તો પણ આ ફોટાઓ પરથી કેવી રીતે એવું કહી શકાય? કદાચ શેક્સપિયર નામવાળો આદમી આ વાનમાં ચડતો દેખાય છે તે પણ હોય, અથવા જેનો પગ અને હાથ દેખાય છે તે પણ હોય. આંડાએ સમજાવ્યું. મે બી. પણ આજે થોડા સ્પષ્ટ દેખાય છે તે માણસોમાંથી કોઈને શેક્સપિયર નામ આપવું હોય તો તમે કોને આપો? એકેને નહીં, આંડાએ જવાબ આપ્યો. મોરારકા હસ્યા. ત્યાં જ પીએએ સમાચાર આપ્યા કે સબ ઇન્સ્પેક્ટર ગુરુદયાલ હાંડા સાહેબને મળવા માગે છે. મોકલ અંદર, મોરારકાએ કહ્યું. ગુરુદયાલ કંઈક ક્ષોભ અનુભવતો અંદર આવ્યો. શું હતું? આંડાએ પૂછ્યું. ગુરુદયાલે સલામ કરી. પોલીસ ખાતામાં 2 જ વર્ષ પહેલાં જોડાયેલો આ શીખ જુવાન ઉત્સાહપૂર્વક આ તપાસમાં ભાગ લઈ રહ્યો હતો. સાહેબ, ફોરિનર્સનું લિસ્ટ અમે ચેક કરી લીધું છે. હાથીવાળા બાવાઓના કહેવા પ્રમાણે જે ગોરા યુગલે હાથી પર સવારી કરી હતી તે અંગ્રેજી બોલતા ન હતા. અંગ્રેજોને બાકાત રાખીએ તો ઉદયપુરમાં લૂંટની તારીખની આસપાસ એક જાપાનીઝ ડેલિગેશન દિલ્હીથી આવ્યું હતું. 10 જર્મન યુગલો, 2 ચીલીથી આવેલા યુવાનો, 5 યુગલો નેધરલેન્ડથી અને 2 યુગલો ફ્રાન્સથી આવેલા હતા. બાકી જે પરદેશીઓ આવ્યા હતા તે કાં તો એકલા અથવા ટુરિસ્ટ ગ્રુપમાં આવેલા હતા. નોટિફાઈ ધ એમ્બસીઝ. આંડાએ કંઈક તોછડાઈથી કહ્યું. ગુરુદયાલ સલામ કરીને જતો હતો ત્યાં આઈજીપીએ તેને રોક્યો. સબ ઇન્સ્પેક્ટર. યસ સર. 1 મિનિટ, એમ કહીને તેમણે ટેબલ પર પેલું આલ્બમ ખોલીને મૂક્યું. આંડાએ બગાસું ખાધું. હવે મને કહો, આ ફોટાઓમાં જે માણસો દેખાય છે તે બરાબર જુઓ, મોરારકાએ કહ્યું. પેલાએ આલ્બમ પર ઝૂકીને ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે મને કહો, આ ફોટામાંના કયા આદમીને તમે લિયો કહી શકો અને કયા આદમીને શેક્સપિયર? મોરારકાએ પૂછ્યું. ગુરુદયાલ સમજ્યો નહીં. તે સ્તબ્ધતાથી ઊભો રહ્યો. મોરારકાએ ફરી સમજાવ્યું કે આ 3 માણસોમાં કયા માણસને તમે શેક્સપિયર નામ આપો અને ક્યાંને લિયો? સાહેબ, આઈ એમ સોરી, આપ શું પૂછવા માગો છો તે મને સમજાતું નથી, ગુરુદયાલે જવાબ વાળ્યો.
મોરારકાએ ફરી સમજાવ્યું. ઓહો, યસ સર, હવે સમજો. મારે જો આમાંથી લિયો નામ કોઈને આપવાનું હોય તો હું આ આદમીને આપું અને શેક્સપિયર આ આદમીને અથવા આ આદમીને. ગુરુદયાલે જવાબ આપ્યો. મતલબ શેક્સપિયર કોને કહેવો તમને સમજાતું નથી, બરાબર? યસ સર. પણ તો પછી લિયો બાબત તમે કેમ ચોક્કસ છો? મોરારકાએ પૂછ્યું. કારણ આ આદમી લિયો જેવો જ દેખાય છે. એટલે? આંડા અને મોરારકા બોલી ઉઠ્યા. કારણ આ આદમી અમારા લિયો જેવો જ દેખાય છે, ગુરુદયાલ બોલી ઉઠ્યો. વોટ? મોરારકા એકદમ ખડા થઈ ગયા. તે સાથે ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને તેમનો ધક્કો વાગ્યો. ગુરુદયાલના ચહેરા પર એકાએક ગભરામણ તરી આવી. ગુરુદયાલનો જવાબ સાંભળીને આઈજીપી મોરારકાને આંચકો લાગ્યો હતો. વોટ? ઉદ્ગાર સાથે તે ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા અને ટેબલ પર પડેલો ગ્લાસ ઉડ્યો હતો. ટેબલની ધાર સાથે અથડાઈને એ ગ્લાસ નીચે પછડાઈને તૂટ્યો હતો. ગુરુદયાલ સિંહ જેન્ટલમેન ઓફિસર હતો. ગાઝિયાબાદના એ જવાન શીખનું ખાનદાન લશ્કર સાથે સંકળાયેલું હતું. તેનો બાપ જાટ રેજિમેન્ટમાં સુબેદાર મેજર તરીકે રિટાયર થયો હતો. તેનો મોટો ભાઈ એરફોર્સમાં હતો. ઇન્ટરમીડિયેટ પછી ગુરુદયાલ પોલીસમાં ભરતી થયો હતો. તેના બાપુજી રિટાયર થયા પછી ઉદયપુર હિન્દુસ્તાન ઝિંકમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા અને ઉદયપુરમાં જ સેટલ થયા હતા. ગુરુદયાલ સિંહ નીચે વળ્યો. મોરારકા સાહેબથી તૂટેલા ગ્લાસના ટુકડા તે એકઠા કરવા જતો હતો. ત્યાં જ સાહેબે કહ્યું, નેવર માઇન્ડ ધ ગ્લાસ ઓફિસર. અંગ્રેજ વિવેકથી તેમણે સ્મિત આપ્યું અને ટેબલ પર પડેલા ફોટા એકઠા કર્યા. તમે આ કમરામાં આવો કહીને એ બાજુના સિટિંગ રૂમમાં ગયા. ગુરુદયાલ થોડીક ક્ષણો ડીએસપી જગન્નાથ તરફ જોતો ઊભો રહ્યો. તેણે કેવળ સંજ્ઞાથી જ ડીએસપી સાહેબને પૂછ્યું કે તેણે કશું બાયફું તો નથી ને? ડીએસપીએ ખભા સંકોડ્યા. રાજા વાજાને વાંદરા, એવું કંઈક તે બોલવા માગતા હોય તેવી ખીજ અને કંટાળો તેમના ચહેરા પર ઉપસી આવ્યા. આમે આઈપીએસ થઈને સીધા જ ચડી બેસતા ઓફિસરો પ્રત્યે તે પૂર્વાગ્રહ સેવતા અને તેમાં મોરારકા સાહેબ 3 દિવસથી આ લિયો અને શેક્સપિયર શબ્દોની પાછળ લઠ લઈને પડ્યા હતા. કમબખ્ત પેલી બેંકની છોકરીએ તેનું વિચિત્ર સ્ટેટમેન્ટ આપીને હાંડાની ઊંઘ આરામ કરી નાખી હતી અને આ મોરારકા સાહેબ એ શબ્દોમાં જ જાણે લૂંટની લીડ હોય તેમ તેનો છાલ છોડતા ન હતા. આ ઓછું હોય તેમ પાછું અત્યારે આ ગુરુદયાલના બચ્ચાએ પાછી વાંદરાને નિસરણી આપી હતી. પણ શું થાય? મોરારકા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ. ગુરુદયાલ, મોરારકાએ સિટિંગ રૂમમાં સોફા પર બેઠક લીધી. તમે મને શું કહ્યું? સર, ગુરુદયાલ મૂંઝાઈને માત્ર એટલું જ બોલ્યો. આઈ વોન્ટ યુ ટુ રિપીટ વોટ યુ સેડ, મોરારકાએ ધીરેથી કહ્યું. એટલે સર, આપે મને ફોટા દેખાડ્યા અને મેં જવાબ આપ્યો કે આ માણસનું નામ લિયો હોઈ શકે. આપે કારણ પૂછ્યું એટલે મેં કહ્યું કે કારણ કે આ લિયો જેવો દેખાય છે. આઈ મીન એ. ડોન્ટ બી નર્વસ ઓફિસર, લેટ્સ સ્ટ્રેન આઉટ થિંગ્સ, મોરારકા બોલ્યા અને તેમણે ગુરુદયાલ અને ડીએસપી આંડાને બેસવા કહ્યું. ફરીથી તમે આ ફોટોગ્રાફ્સ જુઓ અને મને કહો આમાં લિયો નામ કોનું હોઈ શકે? બટ સર, ધેટ વિલ મેક નો ડિફરન્સ. આંડાથી આખરે ન રહેવાયું અને તે બોલી ઉઠ્યા. તમારી વાત સાચી છે આંડા સાહેબ. મોરારકા કરતાં આંડા ઉંમરમાં મોટા હતા એટલે જ તે આટલા માનાર્થે તેમને સંબોધતા. બટ આઈ હેવ એ હંચ એન્ડ માય ફર્સ્ટ રૂલ ઇઝ ટુ ફોલો અ હંચ, કહીને તેમણે જવાબની અપેક્ષા સાથે ગુરુદયાલ તરફ જોયું. ગુરુદયાલ હવે તદ્દન ઝીણવટથી અને કંઈક સંકોચથી ફોટાઓ તરફ જોતો હતો. વેલ સર, ફરીથી મને એમ જ લાગે છે કે આ જાડિયા દેખાતા આદમીને લિયો નામ આપી શકાય. આ પાતળાને કેમ નહીં? મોરારકાએ ફોટામાં દેખાતા હરીશ જૈન તરફ આંગળી કરીને કહ્યું. એસોસિએશન સર, એ સાયકોલોજીકલ છે સાહેબ અને મારો મત ખોટો હોઈ શકે. આઈ મીન આઈ મે બી કમ્પ્લીટલી રોંગ. કદાચ આ પાતળાનું નામ પણ લિયો હોઈ શકે. પણ તમને શાથી એમ લાગે છે કે? મેં કહ્યું ને સાહેબ, મેન્ટલ એસોસિએશન. હું એક લિયો નામના છોકરાને આઈ મીન યંગ મેનને ઓળખું છું અને એ શરીરે ભારે છે. આઈ મીન સર, આ ફોટામાં દેખાય છે તેવો જાડિયો છે. બાકી બીજા કોઈને આ પાતળો માણસ પણ લિયો લાગે. તમે ઓળખો છો એ લિયો ક્રિશ્ચન છે? નહીં સાહેબ, તે રાજપૂત છે. તો પછી તેનું નામ? લિયો તેનું હુલામણું નામ છે. આમ તો તેનું સાચું નામ અશોક છે, અશોક શેખાવત, પણ બધા તેને લિયો કહેતા, લિયોનાર્દો દ વિન્ચી કહેતા. અચ્છા, મોરારકાએ ઉદ્ગાર કાઢ્યો. હાંડા સાહેબે કંટાળીને ગજવામાંથી સિગરેટ કાઢી
તેમને આ વાર્તાલાપની કોઈ અગત્ય લાગતી ન હતી. ગુરુદયાલ જે ઇન્ફોર્મેશન મેળવીને લાવ્યો હતો તે વધુ અગત્યની હતી. જેણે પણ આ ફોટા મોકલ્યા હતા તે પરદેશીઓ વિશે પ્રથમ અને તાત્કાલિક તપાસ થવી જરૂરી હતી. ખરેખર ગજબ કહેવાય ગુરુદયાલ સિંહ. કોઈનું નામ લિયોનાર્દો દ વિન્ચી પડ્યું હોય તે કલ્પનામાં જલ્દી નથી આવતું. અમે ભણતા ત્યારે કોઈને ફેટી, લોંગી, બાઘો, ડ્રેક્યુલા એવા નામો આપતા. યુ આર રાઈટ સર. કોઈનું પણ આવું નામ પડે ત્યારે તેમાં કંઈક કટાક્ષ તો હોય જ. પણ આ લિયો, આઈ મીન અમે જેને લિયોનાર્દો દ વિન્ચી કહેતા, એ સાચે સાચ ફેન્ટાસ્ટિક આદમી હતો. વેરી બ્રાઇટ, જીનિયસ જ કહો ને. વી સ્ટડીઝ એન્ડ પ્લેડ ટુગેધર. અમારી ટીમમાં એ ગોલકીપર હતો. ગુરુદયાલ હવે ઉત્સાહમાં આવીને બોલતો હતો. આઈજીપી જેવા સર્વોચ્ચ ઓફિસર સાથે આવી ઔપચારિક વાત કરવાનો મોકો તે છોડવા માગતો ન હતો. સાહેબની નજર તેના પર ઠરે અને ભવિષ્યમાં સાહેબ સાથે અંગત પરિચય ચાલુ રહે તેવી તક અત્યારે આવી હતી. પણ તેને લિયો કેમ કહેતા? આઈ મીન હુ ગેવ હિમ ધ નેમ? એ મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ મોસ્ટ પ્રોબેબલી ગોવિંદ ભંડારી કાયમ તેને લિયો કહેતો અને એટલે બધા તેને લિયો કહેતા. ગોવિંદ ભંડારી? એ કોણ? લિયોનો ખાસ દોસ્ત. એ પણ લાજવાબ છોકરો. ઓલવેઝ ડિસ્ટિંક્શન, પહેલે જ નંબરે આવે. એ બંને એક્સપર્ટ. બાકી લિયો મિકેનિકલ બ્રેઇનવાળો. ગમે તે ગેજેટ આપો એ રિપેર કરી નાખે. ડ્રોઈંગમાં માસ્ટર. ફોટોગ્રાફી, રેડિયો, ઇલેક્ટ્રોનિક્સ, ટૂલ્સ, એનીથિંગ. બધું સાલાને. સોરી સર. એકાએક ગુરુદયાલ અટક્યો. સાહેબ આગળ સાલા બોલીને તેણે ઇમ્પ્રેશનની પત્તર ફાડી નાખી હોય તેવું તેને લાગ્યું. તેને પોતાની જાત પર ખીચ ચડી. તેણે ખોટો ખોંખારો ખાધો. નેવર માઇન્ડ યંગ મેન, ઇટ્સ ઓકે. વેલ સર, એ લિયો ક્યારેક ફની ગેજેટ્સ બનાવી લાવતો. દાખલા તરીકે રિમોટ કંટ્રોલથી હસતો ચિમ્પાન્જી, ક્વેકિંગ ડક અને એવું બધું કંઈક ને કંઈક એ બનાવી શકતો. ગુરુદયાલ અટક્યો. ક્યાં છે અત્યારે? અહીં જ છે, ઉદયપુરમાં, એન્જિનિયરિંગમાં. યુ સી સર, અમે છૂટા પડ્યાને ઘણો વખત થયો. ઇન્ટરમીડિયેટ પછી હું પોલીસ ફોર્સમાં ગયો અને લિયો એન્જિનિયરિંગમાં. હવે તો ખાસ મળવાનું થતું નથી, ક્યારેક ભટકાઈ જાય છે. અચ્છા, વેરી ઇન્ટરેસ્ટિંગ. કોઈ દિવસ એને મળવા લઈ આવજો. આઈ લાઈક સચ ચેપ્સ. ચોક્કસ સાહેબ, ગુરુદયાલે કહ્યું. એ હોસ્ટેલમાં રહે છે? નહીં સાહેબ, પ્રતાપ કોલોનીમાં એક ગરાજમાં રહે છે. ગોવિંદ ભંડારી અને એ બંને સાથે. ગુરુદયાલે જવાબ વાળ્યો. ઓકે ઓફિસર, મોરારકાએ ફોટાની થપ્પી સરખી કરતા કહ્યું. તે સાથે જ ગુરુદયાલસિંહ ઊભો થયો અને તેણે સલામ ઠોકી. ગુડ નાઇટ સર. ગુડ નાઇટ, મોરારકાએ હસીને કહ્યું. ગુરુદયાલ અફસરી વિવેક સાથે બહાર નીકળ્યો. તેના ગયા પછી મોરારકાએ આંડા તરફ જોયું. તમને શું લાગે છે આંડા સાહેબ? શેનું સર? આ ગુરુદયાલની વાતનું. તમને નથી લાગતું કે આઈડેન્ટિફિકેશનમાં તે ખૂબ જ ઝડપી હતો? આઈ મીન સ્પોન્ટેનિયસ. એટલે સાહેબ? આંડાએ ત્યાં ટીપોય પર પડેલી એસ્ટ્રેમાં સિગરેટ બુઝાવી. હું એમ કહેવા માગું છું કે ગુરુદયાલે ફોટો જોતાં જ જે પ્રતિક્રિયા કરી તે વધુ પડતી ઝડપી હતી. આઈ મીન ઇટ વોઝ ટુ સ્પોન્ટેનિયસ. મને એ સ્ટ્રેન્જ લાગ્યું. મોરારકા બોલ્યા. એ તો ગુરુદયાલે જ તમને સમજાવ્યું ને સાહેબ. મેન્ટલ એસોસિએશન. તમે એને પૂછ્યું કે આમાં લિયો નામ કોને આપી શકાય કે તરત તેને તેનો મિત્ર યાદ આવ્યો. એ જાડિયો છે એટલે ફોટામાંના આ જાડિયા માણસને તેણે લિયો નામ આપી શકાય તેમ કહ્યું. વેલ, તદ્દન સીધું સાદું એસોસિએશન, આંડાએ કહ્યું. આઈ એગ્રી, પણ તેનો જવાબ ખૂબ જ સ્પોન્ટેનિયસ. હું તમને સમજાવી શકતો નથી, પણ ખૂબ જ ઝડપથી તેણે જવાબ આપ્યો. આઈ મીન હી જસ્ટ રિપ્લાઇડ. જાણે ખરેખર તે તેના મિત્રને જ જોતો હોય તેટલી સરળતાથી તેણે જવાબ આપ્યો હતો. ડીએસપી આંડા ઝીણી આંખે મોરારકા તરફ જોઈ રહ્યા. એટલે સર? લૂંટ વખતે લિયો અને શેક્સપિયર શબ્દ બોલાય તે વાત જ કંઈ બંધ બેસતી નથી. જો બેંકની પેલી છોકરી તેના સ્ટેટમેન્ટમાં આટલી મક્કમ ન હોત તો મને એ વાત અગત્યની ન લાગત. બીજી છોકરીએ પણ લીડો કે લિયો, શેક્સપિયર કે ચેકફાયર શબ્દો સાંભળ્યા હતા. એટલે એવું કંઈક બોલાયું હતું તે ચોક્કસ છે. મોરારકા લગભગ સ્વગોક્તિ કરતા હોય તેમ બોલ્યા. અને મિસ્ટર આંડા, તમને નથી લાગતું કે લૂંટ ચાલતી હોય, આવું ટેન્શન હોય અને કોઈ પણ લૂંટારો શેક્સપિયર શબ્દ બોલે તે વિચિત્ર કહેવાય? હું એ જ કહી રહ્યો છું કે એ ખોટું છે. એ છોકરીએ સાંભળવામાં ભૂલ કરી છે. કે પછી આંડા સાહેબ, આપણે સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ, મોરારકાએ તરત જ કહ્યું.
હાંડા ચૂપ થઈ ગયા. ડુ યુ નો, માણસ જો ટેન્શનમાં હોય અને તેને કોઈ બીજાને બૂમ પાડવાની થાય તો તેના મોં પર જે નામ આવે તે જ બોલે. દાખલા તરીકે હું ટેન્શનમાં હોઉં અને મારે તમને બૂમ પાડવાની હોય તો હું તમને હાંડા અથવા હાંડા સાહેબ કહીને જ બૂમ મારું, મિસ્ટર જગન્નાથ નહીં. આઈ મીન, ડુ યુ ગેટ માય પોઈન્ટ? એટલે તમારું એમ કહેવું છે કે લૂંટમાં સંડોવાયેલામાંથી કોઈ એકનું નામ લિયો હોવું જોઈએ અને બીજાનું નામ શેક્સપિયર? સાચું નામ નહીં, પણ ઉલામણું નામ, નિકનેમ, જે નામે તેમને સૌ કોઈ બોલાવતા હોય અથવા જે નામે તે પોપ્યુલર હોવા જોઈએ. એટલે આપણે એ તપાસ કરવાની કે કોણ શેક્સપિયર તરીકે ઓળખાય છે અને કોણ લિયો તરીકે ઓળખાય છે. આપણી પાસે જે ગુનેગારોની ફાઇલ છે તેમાં આપણે તપાસ કરવી જોઈએ. હું હુકમો આપું છું, હાંડાએ કહ્યું. બીજું કંઈ સર? હાંડાએ પૂછ્યું. નહીં, અત્યારે તો બીજું કંઈ નહીં, મોરારકાએ કહ્યું. હાંડા સાહેબ ગુડ નાઇટ કહીને કમરાને ઉંબરે પહોંચ્યા ત્યાં એકાએક મોરારકાએ તેમને અટકાવ્યા. એક મિનિટ મિસ્ટર હાંડા, મને પ્રશ્ન થાય છે કે કોઈ પણ માણસને આપણે શેક્સપિયર કહીને ક્યારે બોલાવીએ? એનું નામ શેક્સપિયર હોય ત્યારે, અથવા તો તેનું એવું નામ પડ્યું હોય તો. જેમ કે જાડો આદમી આપણો દોસ્ત હોય તો આપણે તેને જાડિયો કે કોઠી કહીને બોલાવીએ, લાંબાને લંબુ કહીએ. એથી ઊંધું પણ હોય, કોઈને ખીજવવા પણ આવા નામો પડાતા હોય. જાડિયાને બિસ્તરો કે થેલો કહો અને લાંબા માણસને તાળ કહો તો તેનું હુલામણું નામ ન કહેવાય, એ ખીજ કહેવાય સાહેબ, હાંડાએ કહ્યું. એક્ઝેક્ટલી. હવે આપણી પાસે બે શબ્દો છે, લિયો અને શેક્સપિયર. માની લો કે એ તેમના હુલામણા નામ છે, અથવા તેમની ખીજ પણ હોઈ શકે. અલબત્ત, મોરારકાએ કહ્યું. હવે આપણે અનુમાન એ કરવાનું છે કે લિયો અને શેક્સપિયર નામ ક્યારે પડે, ખીજ તરીકે ક્યારે અને હુલામણા નામ તરીકે ક્યારે? મોરારકાએ પૂછ્યું. હાંડા આ ચર્ચા લાંબી ચલાવવા ઉત્સુક ન હતા. તેમને અંદરથી તો સખત ખીજ ચડતી હતી. પણ સાહેબ એટલે સાહેબ, શું થાય? મારે માટે આ જરા અઘરું છે, હાંડાએ જવાબ ટાળવા કહ્યું. લેટ અસ ટ્રાય કહીને મોરારકાએ પેન હાથમાં લીધી. ત્યાં પડેલી ટપાલના પરબીડિયામાંથી એક ઉઠાવ્યું, ટીપોય પર મૂક્યું. વેલ, પહેલાં આપણે શેક્સપિયર નામનો વિચાર કરીએ. આપણે માની લઈએ કે એ નામ કોઈ ખીજ નથી, હુલામણું નામ છે. તો એવું નામ ક્યારે પડ્યું હોય? એ આદમી શેક્સપિયર જેવો દેખાતો હોય, અથવા અંગ્રેજીમાં કવિતા કે નાટક લખતો હોય, અથવા તેને શેક્સપિયર સિવાય કશું જ બીજા સાહિત્યમાં ગમતું ન હોય, અથવા તો એ તદ્દન ખોટું અંગ્રેજી ભરાડતો હોય. હાંડાએ ટાપસી પૂરી. મોરારકા હસ્યા. અને શેક્સપિયરનો વેમ મારતો હોય. વેલ, એમ હોય તો તેને ખીજમાં લોકો શેક્સપિયર કહેતા હોય. પણ ગમે તે હોય, અંગ્રેજી લખવા કે બોલવા સાથે તેનો જરૂર સંબંધ હોય તેવું તમને નથી લાગતું? હાંડાને આ પ્રશ્ન સાંભળીને કહેવાનું મન થઈ આવ્યું કે મને તો લાગે છે કે તમારું ભેજું ઠેકાણે નથી. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો. અહીં પોલીસ તંત્ર પર છાણા થપાય છે ત્યારે તમે શેક્સપિયરની પત્તર ઝીંકો છો. પણ હાંડાએ સ્વગોક્તિ મનમાં જ રાખી. બરાબર છે, તેમણે જવાબ આપ્યો. તો એનો અર્થ એ છે કે લૂંટારાઓની ટોળકીમાં એક આદમી એવો છે જેને અંગ્રેજી સાથે સારો કે નરસો સંબંધ છે, અને બીજું એ કે લૂંટારાઓ એટલું તો ભણેલા છે જ કે જેથી તેમને શેક્સપિયરનું નામ ખબર હોય. પણ તેનાથી આપણો પ્રશ્ન ઉકેલાતો નથી, હાંડાએ નિશ્વાસ નાખીને સહેજ ઊંચા સ્વરે કહ્યું. મોરારકા શાંત થઈને વિચારતા હતા. પ્રશ્ન ઉકેલવાનું તો આપણું કામ છે, મોરારકાએ ઉદ્ગાર કાઢ્યો. આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે તેનો આપણે સરવાળો કરીએ. લેટ અસ થિંક ક્વાઇટલી. આપણે અત્યાર સુધીમાં શું જાણી શક્યા છીએ? 5 થી 6 જુવાન માણસો, 20 થી 25ની વયના. એમ આઈ કરેક્ટ? આ ફોટાઓ પરથી મને એમ લાગે છે લૂંટ નકશીક આયોજનથી થાય છે. વધુમાં વધુ કેશ હોય તે દિવસે રોડ બ્લોક કરવામાં આવે છે. ચોંગા ગાડી મેઇન વ્હીકલ તરીકે વપરાય છે. જલ્દી આઈડેન્ટિફિકેશન ન થાય તેટલા માટે બધા યુનિફોર્મ પહેરે છે, એક સરખા ગોગલ્સ, મોજા, બૂટ એટસેટ્રા. ધે બ્રિંગ વિથ ધેમ વેપન્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ. તેમને બેંકની બધી જ બાબતોની ખબર છે. 29 કર્મચારીઓ છતાં તેઓ લૂંટ ચલાવે છે, લોકર્સ તોડે છે, અને તે પણ ડ્રીલથી. એટલે કે તેમને ખબર છે કે લોકર કેવી રીતે ખોલવામાં આવે છે. મતલબ કે ટુકડીમાં એક એવો આદમી છે જે લોકર વિશે જાણે છે. ખૂબ જ ઝીણવટથી અને લોકર બનાવનારા પણ ન ખોલી શકે તેટલી ઝડપે લોકર ખોલી નાખે છે. ડ્રીલ વાપરીને એક્ઝેક્ટ જગ્યાએ
કંઈ પણ ભૂલ કર્યા વગર એ તેના સ્ક્રૂને તદ્દન આરપાર કાઢી નાખે છે. મતલબ કે માણસને કાં તો લોકરો બનાવવાનો અનુભવ હોવો જોઈએ અથવા તો એક્સપર્ટ હોવો જોઈએ. અનુભવ વગર જો તેણે આ કામ કર્યું હોય તો તે ખરેખર કાબેલ હોવો જોઈએ. અને જેને ડ્રીલ પિન બોલતા બોલતા એકાએક આઈજીપી મોરારકા તદ્દન અવાચક સ્થિર થઈને આંડા સાહેબ તરફ જોઈ રહ્યા. તેમની આંખો તગતગી રહી. તે આ આંડા તરફ જ દ્રષ્ટિ સ્થિર કરીને જોતા હતા. તે આંડાથી ક્યાંક દૂર કશુંક અગમ જોઈ રહ્યા હોય તેમ તેની દ્રષ્ટિમાં અકળ ભાવિનતા છતાં અકથ્ય ચમકારો હતો. થોડી વાર પછી તે ધીરા ઘેરા નિશ્વાસ સાથે બબડ્યા, યસ ઇટ ઇઝ પોસિબલ. તેમની આંખ હાંડા સામે પાગલની જેમ મંડાયેલી હતી. સર, હાંડા 1 મિનિટ હેબતાઈને બોલી ઉઠ્યા, હાંડા સાહેબ, આઈ થિંક વી વિલ ગેમ્બલ ઓન ધ ગેમ. આ ગુરુદયાલ કહે છે તે લિયો વિશે મારે ઇન્ફોર્મેશન જોઈએ, ઇમિજિએટ. આપણે ગુરુદયાલને જ કહીએ, હાંડાએ કહ્યું. એ એને જ અહીં બોલાવી લેશે. નહીં, મારે ખાનગી રિપોર્ટ જોઈએ, ગુરુદયાલને પણ ખબર ન પડે તેવી રીતે. મોરારકાએ હુકમ કર્યો. હાંડાને આ વાત ગમતી ન હતી. તે લોકો પોલીસ તપાસ કરી રહ્યા હતા, કોઈ જાસૂસી કાર્યવાહી નહીં. પણ આઈજીપીએ જ્યારે ઇન્વેસ્ટિગેશનનો સંપૂર્ણ દોર હાથમાં લીધો હતો ત્યારે કોઈ કશું કરી શકે તેમ ન હતા. હાંડા સાહેબ, આપણે કોઈ કાબેલ આદમીને મોકલવો પડશે. સીઆઈડી ઇન્સ્પેક્ટર નાગર ક્યાં છે? હું તપાસ કરાવું સાહેબ, હાંડાએ જવાબ આપ્યો.